નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 3 ચેપ્ટર નંબર 6 આનુવંશિકતા અને આણ્વીય આધાર આપણે આજે ભણીશું। તો આ લેક્ચરની અંદર આપણે ભણીશું પરાંતરણનો પ્રયોગ। અત્યાર સુધી આપણે શું ભણેલા હતા? રૂપાંતરણનો પ્રયોગ, કે જે કોણ આપેલો હતો? ગ્રિફિથે। આ ગ્રિફિથના રૂપાંતરણના પ્રયોગ દ્વારા શું સાબિત થયું? એવરી, મેકાર્ટી અને મેક્લિઓડે સાબિત કરી દીધું કે પ્રોટીન કે આરએનએ એ જનીનિક દ્રવ્ય અથવા તો આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તતું નથી। કોણ વર્તે? ડીએનએ। પણ સવાલ હતો કે જો ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તતું હોય તો એક સજીવમાંથી બીજા સજીવની અંદર તમે દાખલ કરો તો પણ પોતાના લક્ષણોની અભિવ્યક્તિ થવી જોઈએ। એક સજીવમાંથી બીજા સજીવમાં પણ જો ડીએનએ જાય તો પણ શું થવું જોઈએ? અથવા તો કોઈ પણ આનુવંશિક દ્રવ્ય જાય તો શું થવું જોઈએ? ત્યાં એ જનીનિક દ્રવ્ય તરીકે વર્તતું હોવું જોઈએ। એના માટે કોણે પ્રયોગ આપ્યો? તો કે બે વૈજ્ઞાનિક હતા। કોણ કોણ? હાર્શી અને ચેઇઝ નામના વૈજ્ઞાનિકો। જ્યારે 1952 ની અંદર, ક્યારે? 1952 ની અંદર એને શું આપ્યો? આ નિયમ આપ્યો। કયો? પરાંતરણનો। કઈ રીતે એને પ્રયોગ કર્યો એ આપણે જોઈએ। એના માટે એને બે સજીવો લીધા। કયા કયા? તો કે T4 કે જે તમારું કોણ છે? બેક્ટેરિયોફેજ, અથવા તો આપણે એને કહીશું ફેજ વાયરસ, કે જે આપણો હકીકતમાં કોણ છે? બેક્ટેરિયોફેજ। અને બીજો સજીવ છે ઈ કોલાઈ। એ ઈ કોલાઈ છે એ યજમાન તરીકે વર્તશે। કોના તરીકે? યજમાન। સમજ પડી? ચલો, T4 બેક્ટેરિયોફેજ છે, એના અંદર કોણ કોણ હશે? તો આપણને ખ્યાલ છે કે એની પાસે કોણ કોણ હોય? કેપ્સિડ હોય, કે કેપ્સિડ શાનું બનેલું હોય? પ્રોટીનનું બનેલું હોય। જ્યારે આનુવંશિક દ્રવ્ય ફેજ, બેક્ટેરિયોફેજ, બેક્ટેરિયા ઉપર અસર કરતો વાયરસ છે, એટલા માટે જનીનિક દ્રવ્ય તરીકે કોણ હશે? ડીએનએ। જ્યારે વનસ્પતિજન્ય દ્રવ્ય વાયરસ હશે તો કોણ હશે જનીનિક દ્રવ્ય તરીકે? આરએનએ। આ વસ્તુ તમારે મગજની અંદર ક્લિયર રાખવી। હવે આ ડીએનએ અને પ્રોટીનને અલગ કઈ રીતે પાડવા? તો એના માટે એને એક પ્રયોગ કર્યો। શું કર્યો? તો કે એને જ્યારે સમસ્થાનિક અથવા તો જે રેડિયોએક્ટિવ ઘટકો હોય એના દ્વારા એને અભિરંજિત કરવાનો નિર્ણય લીધો। કઈ રીતે કર્યો આપણે જોઈએ। એને બે રેડિયોએક્ટિવ તત્વો લીધા। પહેલું હતું ફોસ્ફરસ અને બીજું હતું સલ્ફર। હવે તમને ખબર છે કે ફોસ્ફરસ કોની અંદર હોય? ફોસ્ફરસ છે તો ડીએનએ ની અંદર હોય તો એ ડીએનએ સાથે જોડાઈ શકે, એટલા માટે ફોસ્ફરસ 32। આ કોણ છે? ફોસ્ફરસનો સમસ્થાનિક, કે જે કેવો છે? રેડિયોએક્ટિવ। જ્યારે આ સલ્ફર નો રેડિયોએક્ટિવ કયો? S35। બરાબર। તો આ બંને કેવા છે? રેડિયોએક્ટિવ, કે જે કિરણોનું ઉત્સર્જન કરશે। કિરણોનું ઉત્સર્જન કરશે તો એ કિરણોને આપણે રેડિયો એક્ટિવિટી અથવા તો રેડિયોગ્રાફી દ્વારા જોઈ શકીએ। એટલા માટે આ બે ઘટકો એને લીધા। હવે પેટી ડીશ ની અંદર તમે સમજો આ પ્રેક્ટિકલી કઈ રીતે થયો હશે પ્રયોગ। પેટી ડીશ ની અંદર ફેજ વાયરસ હતો। કયો? ફેજ વાયરસ। હવે એની સાથે કોણ સંયોજાઈ શકે? ફેજ વાયરસ પાસે કોણ કોણ હતું? કેપ્સિડ અને બીજું કોણ હતું? ડીએનએ। કેપ્સિડ એટલે કે પ્રોટીનનું બનેલું હોય અને આ પ્રોટીનની અંદર કોણ આવેલું હોય? સલ્ફર। એટલા માટે આ S35 છે એ કોની સાથે જોડાઈ ગયું? કેપ્સિડ જોડે। જ્યારે ફોસ્ફેટ કોના ઉપર આવેલું હોય? ડીએનએ પર। એટલા માટે ફોસ્ફેટ કોની સાથે જોડાઈ ગયું? ડીએનએ ઉપર। એટલા માટે આપણે આકૃતિમાં જોઈએ આ બંને કેવા થયા હશે? રેડિયો એક્ટિવ ઘટક યુક્ત બની ગયા હશે। બે કેસ આપણે અહીંયા સ્ટડી કરીએ તો આ એક કેસ કે જ્યાં કેપ્સિડ છે, આ કેપ્સિડ કેવું બની ગયું છે? S35 યુક્ત, 35S। અને જ્યારે અહીંયા ડીએનએ ની આપણે વાત કરીએ તો આ ડીએનએ કેવું બની ગયું છે? 32P, એટલે કે ફોસ્ફેટ યુક્ત। કેમ? તો કે એક ઘટકમાં કોણ છે? સલ્ફર વડે આપણે રેડિયોએક્ટિવ યુક્ત કરી દીધું અને એકમાં ડીએનએ ને એના રેડિયોએક્ટિવ ઘટક એટલે કે ફોસ્ફેટ 32 વડે શું કર્યું? આપણે એનું કોટિંગ કર્યું। બરાબર। હવે શું કરવાનું? તો એને એક બ્લેન્ડિંગ પ્લેટની અંદર તમે મિક્સ કરો। મિક્સ કરશો એટલે શું થશે? એકદમ આ ઘટકો એની સાથે ભળી જશે। હવે આ બંને વાયરસ છે એટલે કે બેક્ટેરિયોફેજ વાયરસને તમે કોની ઉપર ઇન્ફેક્ટેડ કરશો? ઇન્ફેક્ટેડ એટલે કે એનાથી અસરગ્રસ્ત કરવું। તો ઇન્ફેક્ટેડ માટે આપણે કોને લીધું છે? ઈ કોલાઈ બેક્ટેરિયા। આ ઈ કોલાઈ બેક્ટેરિયાનું શું છે? આવરણ છે। બરાબર। આ કોણ છે? ઈ કોલાઈ બેક્ટેરિયા। આપણે એનું સૌથી પહેલા શું કરશું? ઇન્ફેક્શન।
આ ઘટક અને આમાં આપણે શું જોઈશું? ઇન્ફેક્શન. ચલો ઇન્ફેક્શન કરીએ તો આપણે આ તમારો કોણ છે? બેક્ટેરિયોફેજ છે. આ બેક્ટેરિયોફેજ ને આવી રીતે શું કરી દીધો? અસરગ્રસ્ત બનાવ્યો. અહીંયા પણ અસરગ્રસ્ત બનશે તો કે યસ. ચલો ઇન્ફેક્ટેડ કરી દીધો છે. હવે શું કરશું આપણે? એનું સેન્ટ્રીફ્યુગેશન કરશું. પણ અહીંયા કયા વાયરસ અથવા કયો ફેઝ ઇન્ફેક્ટેડ કર્યો કે જેનું કેપ્સિડ એટલે કે પ્રોટીન કોના યુક્ત હતું? રેડિયો એક્ટિવ તત્વ યુક્ત હતું. અને અહીંયા કે જેનું ડીએનએ કેવું હતું? રેડિયો એક્ટિવ તત્વ યુક્ત. અહીંયા આનું ડીએનએ કેવું હતું? સામાન્ય. જ્યારે અહીંયા કેપ્સિડ કેવું હતું? સામાન્ય. આ બંને ડિફરન્સ છે. આ આપણને દેખાશે નહીં કે આવા યુક્ત છે કે નથી. એ આપણને ક્યારે ખબર પડે? આપણે રેડિયોગ્રાફી કરીએ ત્યારે મશીનમાં ખબર પડે કે આ ઘટકો સતત કોઈ કિરણો, મોટા ભાગે ગામા કિરણો અને બીટા કિરણો હોય. તો આ બીટા કિરણો અને ગામા કિરણોનું શું કરતા હોય? ઉત્સર્જન કરતા હોય. આ ઉત્સર્જનને પરિણામે આપણને સ્ક્રીન ઉપર દેખાશે. ઓકે, હવે આ ઇન્ફેક્શન કરી દીધું આપણે. ઇન્ફેક્શન કરી દીધું. આ કોણ છે? ઈ કોલાઈ બેક્ટેરિયા. આ એનું આપણું એક શું દોરી દીધું? આવરણ. ત્યારબાદ હવે આપણે શું કરશું? એને સેન્ટ્રીફ્યુગેશન કરશું અથવા તો એને બ્લેન્ડિંગ કરશું. બ્લેન્ડિંગ કરવું એટલે કે મિક્સ કરવું. આ તમે બ્લેન્ડિંગ કરી દો એટલે શું થશે? પરાંતરણ જે થવાનું હશે એ થશે. શું કરશું હવે આપણે? બ્લેન્ડિંગ. બ્લેન્ડિંગ. આ બંને ઘટકની અંદર આપણે હવે શું જોશું? બ્લેન્ડિંગ. ઓકે, ચલો બ્લેન્ડિંગ થયું એટલા માટે તમારો અહીંયા કોણ રહી ગયું? વાયરસ તો છે જ હજુ. બ્લેન્ડિંગ થવાને પરિણામે શું થશે એ તમારે સમજવાનું છે. બ્લેન્ડિંગ થશે તો તમારું આનુવંશિક દ્રવ્ય હશે. બ્લેન્ડિંગ એટલે કે મિક્સ થવું. બરાબર, કોઈ દ્રવ્યનું કોઈ એક દ્રવ્ય એક સજીવમાંથી બીજી સજીવની અંદર જવું, પરાંતરણ થશે આ તબક્કે. હવે કયા કયા ઘટકો જાય છે? આનું આનુવંશિક દ્રવ્ય છે તો અહીંયા આવી ગયું. કેવું છે? આ ફોસ્ફરસ 32 યુક્ત. ઓકે, જ્યારે અહીંયા આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ આવશે? તો કે સામાન્ય ડીએનએ, કે જે આપણને દેખાશે નહીં. કેમ? તો કે એ કોઈ રેડિયો એક્ટિવ ઘટક યુક્ત છે નહીં. પરંતુ એની બહારના આવરણે કોણ છે? કેપ્સિડ, કે જે કોના યુક્ત હતું? 35S એટલે કે સલ્ફર નો રેડિયો એક્ટિવ ઘટક વડે એનું કેવું હતું? આવરણ યુક્ત હતું. એટલા માટે અંદર આવતું નથી. આના ઉપરથી શું સાબિત કરી શકાય? કે આ બહાર પ્રોટીનનું આવરણ હતું એ જુઓ અંદર આવતું નથી. એટલે કે પરાંતરણ પ્રોટીન પામતું નથી. અને અહીંયા પરાંતરણ કોણ પામે છે? પ્રોટીન નથી પામતું, પરંતુ જો ડીએનએ છે પામે છે તો કે યસ. તો આપણને ખબર કેમ પડશે? તો આનું હવે આપણે શું કરશું? સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશન એટલે કે ઘનતાને આધારે આપણે, જેમ કે આપણે નાના હોઈએ ત્યારે પેલો એક છેડે પથ્થર બાંધીને ફેરવીએ આવી રીતે, તો શું થાય? બધો જ દળ ક્યાં લાગશે અથવા બધું વજન ક્યાં લાગશે? પથ્થરના છેડે. એવી રીતે સેન્ટ્રીફ્યુગેશન ની અંદર પણ બધી કસનળીની અંદર તમે તમારા સોલ્યુશન અથવા તો દ્રાવણ લઈ લો અથવા તો જે તમારા સેમ્પલ છે લઈ લીધા, પછી એને કોઈ ચોક્કસ ગતિએ આપણે ઘુમાવીએ તો ઘનતાને આધારે બધા દ્રવ્યો કેવા પડી જશે? અલગ અલગ પડી જશે. આ અલગ અલગ દ્રવ્યો પડે એની અંદર થી આપણે આવું નક્કી કરી શકીએ. જો સેન્ટ્રીફ્યુગેશન કરશું, સોરી, ઓકે, સેન્ટ્રીફ્યુગેશન માટે તમે ગૂગલ નો સહારો લઈ શકો. ગૂગલ ની અંદર સેન્ટ્રીફ્યુગેશન અને યુટ્યુબ ની અંદર સેન્ટ્રીફ્યુગેશન ને જે સાધનો છે એના આપણે તમને દર્શાવેલું છે, તમને વધારે ખ્યાલ આવશે. જો કે અહીંયા બોર્ડ લિમિટને કારણે આપણે બધી વસ્તુ દર્શાવી શકીએ નહીં. સેન્ટ્રીફ્યુગેશન કર્યું એટલે સેન્ટ્રીફ્યુગેશન ને કારણે આ વાયરસ છે એ અલગ પડી જશે અને ઈ કોલાઈ બેક્ટેરિયા છે કેવા પડી જશે? એની ઘનતાને આધારે અલગ અલગ. ચલો કેવી રીતે અલગ પડશે? તો જે ઘટક આ તમને કોઈ જે તમારો મેઇન ફેઝ વાયરસ હતો એ મળી ગયો, પણ એ વાયરસ કેવો મળશે તમને? સલ્ફર યુક્ત આવરણ યુક્ત જ હજી. કેમ? કારણ કે એક સલ્ફર યુક્ત આવરણ જે પ્રોટીન વડે સંયોજાયેલું હતું એ પરાંતરણ પામતું નથી. પરાંતરણ કોણ પામે છે? ફક્ત ને ફક્ત તમારું P32 ડીએનએ. જ્યારે આ નોર્મલ ડીએનએ છે, કોઈ વડે આવૃત છે નહીં, એટલા માટે એને જોઈ શકાશે નહીં. જ્યારે અહીંયા સેન્ટ્રીફ્યુગેશન વડે જે તમને વાયરસ મળે છે એ કેવો હશે? નોર્મલ, કોઈ આવરણ વડે આવૃત હશે નહીં. અહીંયા જુઓ આવૃત છે, બરાબર. હવે તમે આનું રેડિયોગ્રાફી જુઓ
તો રેડિયોગ્રાફી તમે આ ઘટકની જુઓ તો તમને શું દેખાશે કે બેક્ટેરિયાના અંદરના ભાગમાં જ્યાં તમને કિરણોનું ઉત્સર્જન થતું હોય એ ભાગ હકીકતમાં કોનો છે? ડીએનએ નો. અહીંયા પણ ડીએનએ છે પરંતુ ત્યાં ઉત્સર્જન થતું નથી. કેમ નથી થતું? તો કે ત્યાં સલ્ફર વડે આપણે શું કરેલો હતો? એને આવરણ કરેલું હતું. જ્યારે અહીંયા ફોસ્ફરસ વડે આવરણ કરેલું હતું. હવે આપણને ખ્યાલ છે કે ડીએનએ જ ફોસ્ફરસ ધરાવે એટલા માટે અંદર જે ઘટક કે જે કિરણોનું ઉત્સર્જન કરે છે કોણ છે? ડીએનએ. અને કોના કારણે ઉત્સર્જન કરે છે? ફોસ્ફરસને કારણે. ઓકે, અને આપણે ફોસ્ફરસ વડે કોને આપણે આવરણયુક્ત કરેલું? ડીએનએ ને. તો એના ઉપરથી સાબિત થાય કે આ ફેઝનો જે આનુવંશિક દ્રવ્ય અથવા તો જનનિક દ્રવ્ય છે એ બેક્ટેરિયા એટલે કે ઈ કોલાઈની અંદર શું પામે છે? પરાંતરણ પામે છે. અને એના લક્ષણોની અંદર કોઈ ચેન્જીસ આવતા નથી. જુઓ, અહીંયાથી ક્યાં આવી ગયું? અંદર. અહીંયાથી પણ અંદર આવે છે પરંતુ પ્રોટીન આવતું નથી. પ્રોટીન જો બહાર રહી ગયું એટલે કે કેપ્સિડ કેવું રહી ગયું? બહાર. એનો મતલબ શું થઈ ગયો કે પ્રોટીન એ જનનિક દ્રવ્ય તરીકે વર્તતું નથી. કોણ વર્તે છે? ડીએનએ. કેમ? તો કે પ્રોટીન એ પરાંતરણ પામી શકતું નથી જ્યારે ડીએનએ એ પરાંતરણ પામી શકે છે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન છે જનીન દ્રવ્યના ગુણધર્મ વર્ણવો. તમને 2 માર્ક્સની અંદર અથવા તો 3 માર્ક્સની અંદર પૂછી શકે અથવા તો તમને એમ પૂછે કે ડીએનએ વર્સિસ આરએનએ. ડીએનએ અને આરએનએ માંથી ડીએનએ જ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. આવું શા માટે? સમજાવો. ઓકે, તો તમારે 3 માર્ક્સમાં સવાલ પૂછો તો લખવાનું. સૌથી પહેલા આપણે જોઈએ મોટા ભાગના સજીવની અંદર કોણ હોય? ડીએનએ. જ્યારે અમુક સજીવ એટલે કે આ વાયરસ છે, બેક્ટેરિયોફેજ છે, પછી ટોબેકો મોઝેક વાયરસ છે, ક્યુબી બેક્ટેરિયોફેજ છે, તો આ બધાની અંદર કોણ હશે? આરએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તશે. હજુ પણ એક વસ્તુ યાદ રાખવાનું કે વનસ્પતિજન્ય વાયરસની અંદર આરએનએ એ મુખ્ય જનીનિક દ્રવ્ય તરીકે વર્તે છે જ્યારે પ્રાણીજન્ય વાયરસની અંદર એ ડીએનએ મુખ્ય જનીનિક દ્રવ્ય તરીકે વર્તે. સુકોષ કેન્દ્રી સજીવની વાત કરીએ તો એની અંદર ડીએનએ અને આરએનએ બંને હોય છે પરંતુ વાયરસની અંદર કાં તો ડીએનએ કાં તો આરએનએ બંને હોતા નથી. કાં તો ફક્ત ડીએનએ હશે અથવા તો ફક્ત આરએનએ હશે. આ બેઝિક વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચલો, જનીન દ્રવ્યના ગુણધર્મ વર્તે તો કોણ જનીનિક દ્રવ્ય તરીકે વર્તી શકે? તો એના માટેના મેઇન ગુણધર્મો છે. કયા કયા ગુણધર્મો? તો કે પહેલું છે જે પણ જનીનિક દ્રવ્ય તરીકે વર્તતું હોય એ સ્વયં જનન પામી શકતું હોવું જોઈએ. સ્વયં જનન પામતું હોવું જોઈએ. બીજું છે કે જે કોઈ પણ જનીન દ્રવ્ય તરીકે વર્તતું હોય એ રાસાયણિક અને રચનાત્મક રીતે કેવું હોવું જોઈએ? સ્થાયી હોવું જોઈએ. આપણે આ બધા ટોપિકને સમજીએ પણ આ પેલા યાદ રાખીએ. રાસાયણિક અને રચનાત્મક રીતે કેવું હોવું જોઈએ? સ્થાયી હોવું જોઈએ. ત્યારબાદ જે કોઈ પણ જનીનિક દ્રવ્ય તરીકે વર્તે છે એ મંદ ગતિએ ઉત્ક્રાંતિ એટલે કે ઉદ્વિકાસ માટે શું પામતું હોવું જોઈએ? વિકૃતિ પામતું હોવું જોઈએ. મંદ ગતિએ. કેવું? મંદ ગતિએ. ત્યારબાદ જે ચોથો ટોપિક છે એ પોતાની જાતને અભિવ્યક્ત કરતું હોવું જોઈએ. કોના નિયમ અનુસાર? તો કે મેન્ડેલે આવું કીધું હતું. મેન્ડેલિયન નિયમો અનુસાર જે કોઈ પણ જનીનિક દ્રવ્ય છે એ પોતાની જાતને શું કરતું હોવું જોઈએ? અભિવ્યક્ત કરતું હોવું જોઈએ. વોટ ઇઝ અભિવ્યક્ત કરવું? તો કે અભિવ્યક્ત કરવું એટલે કે તમારે લક્ષણોની હાજરી દર્શાવવી. ઓકે, ત્યાં સુધીમાં આપણે ઇંક પૂરી લઈએ. ત્યાં સુધી તમે આ નોટ ડાઉન પણ કરી લો. ઓકે, તો ડીએનએ અને આરએનએ અને પ્રોટીનને પણ આપણે અહીંયા લઈ લઈએ અને બધા ટોપિકને આપણે સમજતા જઈએ. ચલો, પ્રોટીન સ્વયં જનન પામી શકશે? તો કે નહીં. કોણ પામી શકશે? ડીએનએ અને આરએનએ બંને પામી શકે. હવે તમને એમ થાય કે સર હમણાં તો કહેશો કે તમે ડીએનએ સ્વયં જનન પામે, પણ યાદ કરો રિવર્સ પ્રત્યાંકન થતું હોય એવા કિસ્સાની અંદર કોણ સ્વયં જનન પામશે? આરએનએ પણ સ્વયં જનન પામી શકે પરંતુ બહુ માઇનોર કેસની અંદર જ અને અમુક ફક્ત વાયરસની અંદર જ. ઓકે, એટલા માટે અહીંયા સ્વયં જનન તો પામે છે. કોણ? ડીએનએ અને આરએનએ. ચલો, પ્રોટીન તો ગયો. હવે રાસાયણિક અને રચનાત્મક રીતે કેવું હોવું જોઈએ? સ્થાયી હોવું જોઈએ. કેવું?
સ્થાયી. ચલો હવે આની આપણે વાત કરીએ. બીજા નંબરનો જે ટોપિક છે એની. તમને ખ્યાલ છે કે આરએનએ એ કઈ શર્કરા ધરાવે? રિબોઝ શર્કરા ધરાવે. કઈ? રિબોઝ. અને ડીએનએ એ કઈ ધરાવે? ડીઓક્સીરિબોઝ. ઓકે, ડીઓક્સીરિબોઝ અને એક ધરાવશે રિબોઝ. આ રિબોઝ શર્કરા છે એની પાસે 2 હાઇડ્રોક્સી સમૂહ છે, જ્યારે ડીઓક્સી પાસે કેટલો છે? 1 હાઇડ્રોક્સી સમૂહ છે. એના ઉપરથી શું કહી શકાય કે આરએનએ અને ડીએનએ બંને કેવા છે? સ્થાયી છે. કેમ? તો કે એનું બંધારણની અંદર કોણ છે? હાઇડ્રોક્સિલ સમૂહ. એને સામાન્ય રીતે આપણે એનું બંધારણ તોડી શકતા નથી. ઓકે, પરંતુ આરએનએ કરતા ડીએનએ કઈ રીતે સ્થાયી છે? તો કે આરએનએ ની અંદર કોણ હોય છે? યુરાસિલ હોય છે, જ્યારે ડીએનએ ની અંદર કોણ હોય છે? થાઇમિન હોય છે, કે જે શું આપશે? વધુ સ્થાયીતા આપશે. શું આપશે? વધુ સ્થાયીતા આપશે. તમે ભણી ગયા ગ્રિફિથના પ્રયોગની અંદર કે S3 જાતને આપણે શું કરતા હતા? તો કે ગરમ કરતા હતા. એનું જનીનિક દ્રવ્ય તો પણ નાશ પામતું હતું નહીં, એ S3 માંથી S2 માં જતું હતું. જો આવું ન થતું હોય તો ડીએનએ એ જનીનિક દ્રવ્ય તરીકે ના વર્તતું હોવું જોઈએ, પરંતુ આવું થતું હતું. એટલે કે S3 માંથી S2 માં જઈને ત્યાં પણ ડીએનએ પોતાની અભિવ્યક્તિ કરતું હતું અને પોલિસેકેરાઇડ યુક્ત માધ્યમ બનાવેલું, કવચ બનાવેલું, સુવાળી સપાટી બનાવેલી. તો એનો મતલબ શું થાય? તો ડીએનએ ને અહીંયા કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. એટલા માટે ડીએનએ અહીંયા કેવું છે? સ્થાયી. તો કે યસ, સ્થાયી છે. આરએનએ એના પ્રમાણમાં કેવું છે? ઓછું સ્થાયી. ઓકે, એટલા માટે ડીએનએ એ વધારે પડતું સ્થાયી હોવાને કારણે આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તી શકે. આરએનએ ની અંદર તમે જોઈ લો તો કે ઘણા વાયરસની અંદર જનીનિક દ્રવ્ય તરીકે આરએનએ હોય તો એ થોડી વારની અંદર વિકૃતિ અથવા તો નુકસાન પામી શકે. કેમ? તો કે એના પાસે ભલે 2 હાઇડ્રોક્સિલ સમૂહ હોય, પરંતુ બંધારણની અંદર યુરાસિલ હોવાને કારણે એ ડીએનએ ની સાપેક્ષે કેવું છે? ઓછું સ્થાયી. આ વાત તમારે યાદ રાખવાની. ત્યારબાદ જોઈએ મંદ ગતિએ ઉત્ક્રાંતિ માટે વિકૃતિ પામતું હોવું જોઈએ. પામે છે વિકૃતિ? તો કે યસ, ડીએનએ અને આરએનએ બંને વિકૃતિ પામે છે, પરંતુ ડીએનએ પાસે વધુ જનીનિક માહિતી છે. કેવું છે? ડીએનએ પાસે વધારે જનીનિક માહિતી છે, જ્યારે આરએનએ પાસે કેવી છે? ઓછી જનીનિક માહિતી છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવી. એટલા માટે ડીએનએ કોના તરીકે વર્તે? આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે, જ્યારે આરએનએ છે એ કોના તરીકે વર્તે? તો કે માહિતીના વહન માટે. કોના માટે વર્તશે? માહિતીના વહન માટે. એ આનુવંશિક દ્રવ્ય તરીકે નહીં વર્તે, પરંતુ કોઈ પ્રોટીન બનાવવું છે, કોઈ પણ ચયાપચય ક્રિયા કરવી છે, તો એની માહિતીનું વહન કોણ કરશે? આરએનએ. એ ક્યાં? કોષની અંદર જ. એટલે કે ડીએનએ માંથી એમઆરએનએ બને છે, એમઆરએનએ એ પ્રોટીન બનાવે છે ભાષાંતરણની પ્રક્રિયા દ્વારા. તો આ બધી ક્રિયાવિધિ કોના માટેની છે? આરએનએ, નહીં કે ડીએનએ ની. હવે વાત કરીએ ત્રીજો ઘટક કે મેન્ડેલિયન નિયમો અનુસાર, ચોથો ઘટક મેન્ડેલિયન નિયમો અનુસાર પોતાની જાતને અભિવ્યક્ત કરતો હોવો જોઈએ. તો કે કોણ કરે છે? ડીએનએ પોતાના લક્ષણોની અભિવ્યક્તિ કર્યા વિના રહેતું નથી, જ્યારે આરએનએ પાસે ઓછી જનીનિક માહિતી છે. એટલા માટે ડીએનએ અને આરએનએ એટલે કે આ બંનેની ફાઇટમાંથી જીતે કોણ? ડીએનએ. તો આ બધા ગુણધર્મો કોના થયા? ડીએનએ વર્સિસ આરએનએ. તો જે ટોપિક છે એ આપણે જોઈએ. એનું નામ છે આરએનએ વિશ્વ. એટલે કે ડીએનએ અને આરએનએ બંને સમાન જનીનિક દ્રવ્ય એટલે કે કેપેબલ હોવા છતાં ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે. તો આપણે થોડી પ્રાયોરિટી આરએનએ ને પણ આપીએ. ચલો, સૌથી પહેલા આપણે જોઈએ કે આરએનએ ની શોધ કોણે કરી? તો આરએનએ ની શોધ કરનાર જે વૈજ્ઞાનિક હતા એનું નામ હતું ફ્રેન્કલિન અને કોનરાડ. યાદ રાખજો, કોણ? ફ્રેન્કલિન અને કોનરાડ. જ્યારે ડીએનએ ની શોધ કરનાર કોણ હતું? તો કે વોટસન અને ક્રિક. ફ્રેન્કલિન અને કોનરાડ એને શું નક્કી કર્યું? તો કે આરએનએ જે છે એ કેવું છે? પ્રથમ જનીનિક દ્રવ્ય તરીકે વર્તે. કોના તરીકે? પ્રથમ જનીનિક દ્રવ્ય. એટલે કે ડીએનએ ની પહેલા પણ કોણ હતું? આરએનએ હતું. એટલે પ્રાઇમરી કોણ છે? પ્રાથમિક કોણ છે? આરએનએ. શા માટે આવું એને કહી દીધું? તો આપણે જોઈએ તો કે આરએનએ ઘણા કિસ્સાની અંદર ઉત્સેચક તરીકે વર્તે. ઉત્સેચક અથવા તો ઉદ્દીપક તરીકે વર્તે. કોણ? તો કે આરએનએ.
એટલે કે અમુક પ્રક્રિયાની અંદર એ ભાગ નથી લેતો, પરંતુ પ્રક્રિયાને વેગીલી અથવા તો ઝડપી બનાવવા માટે કામ કરે છે. અહીંયા આરએનએ એ ઉદ્દીપક તરીકે વર્તતો હોવાથી એ કેવો છે? પુનઃ સક્રિય અને અસ્થાયી છે, વધારે સ્થાયી છે નહીં. આવું કોણે કીધું? ફ્રેન્કલિન અને કોનરાડે. પુનઃ સક્રિય અને અસ્થાયી હોવાને કારણે એનું શું થયું? આરએનએ ની અંદર પણ ચેન્જીસ આવ્યા અને વિકાસ થતો ગયો. આ વિકાસ થતા સ્થાયી ઘટક બની ગયો કે જે કોણ હતું? ડીએનએ. એટલે આવું કહી શકાય કે આરએનએ માંથી કોનું નિર્માણ થયું? ડીએનએ નું નિર્માણ થયું, નહીં કે ડીએનએ માંથી આરએનએ નું. ઓકે, એટલે પ્રથમ જનીની દ્રવ્ય તરીકે કોણ વર્તે છે? આરએનએ. જ્યારે મુખ્ય આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ વર્તે? ડીએનએ. જ્યારે આરએનએ છે એ માહિતીના પ્રવાહના વહન માટે કાર્ય કરશે. એટલે કે કોઈ પણ ચોક્કસ પ્રકારની ક્રિયા કરવા માટે, જેમ કે ભાષાંતરણ છે, શરીરની અંદર ઘણી બધી ચયાપચયની પ્રક્રિયાઓ છે, એના માટે પણ જવાબદાર કોણ હશે? આરએનએ. એના માટેનું સંકેતન પણ કોણ ધરાવતું હશે? આરએનએ. તો આરએનએ ના આપણા શરીરમાં કેટલા પ્રકારો જોવા મળે એ પણ જોઈ લઈએ. આપણે તમે ચેપ્ટર નંબર 8 ની અંદર ધોરણ 11 માં ભણી ગયા છો કે આરએનએ ના પ્રકાર કેટલા છે? 3. કેટલા છે? 3. પહેલું જે છે એને નામ આપીએ આપણે એમઆરએનએ. કોણ છે? એમઆરએનએ. બીજું જે છે એનું નામ આપીએ આપણે ટીઆરએનએ. સ્મોલ આગળ સ્મોલ લેટર જ યુઝ કરવો તમારે. અને ત્રીજો જે છે એનું નામ છે આરઆરએનએ. ચલો આપણે ત્રણ ઘટકોને પૂરી રીતે સમજીએ. એમ ફોર મેસેન્જર. મેસેન્જર ને શું કહેવાશે? સંદેશાવાહક. ઓકે. ટીઆરએનએ. ટીઆરએનએ કેવું છે? ટ્રાન્સફર કરે છે, એટલે કે ફક્ત વાહક છે. વાહક આરએનએ, પેલું સંદેશાવાહક આરએનએ. અને આ કેવું છે? આર ફોર રિબોઝોમ, એટલે કે રિબોઝોમલ આરએનએ. રિબોઝોમલ આરએનએ. સમજ પડી ગઈ? ચલો, એમઆરએનએ છે તો એ ક્યાં આવેલું હશે? આપણને ખ્યાલ છે કે એમઆરએનએ ક્યાં બનશે? તો કે ડીએનએ માંથી પ્રત્યાંકન પામીને કોણ બને? એમઆરએનએ. કઈ પ્રક્રિયા દ્વારા? પ્રત્યાંકન દ્વારા. તો આ પ્રક્રિયા ક્યાં થશે? કોષ કેન્દ્રની અંદર. ખાસ ધ્યાન રાખજો, ક્યાં થશે? કોષ કેન્દ્રની અંદર. કેમ? તો કે ડીએનએ ક્યાં આવેલું હોય? કોષ કેન્દ્રની અંદર. ત્યારબાદ આ એમઆરએનએ બની ગયું. આ એમઆરએનએ ક્યાં જશે? હવે કોષ રસમાં. ક્યાં જશે? કોષ રસમાં. આ કોષ રસમાં જઈને ક્યાં જશે? રિબોઝોમ ઉપર. ક્યાં જશે? રિબોઝોમ સાથે જોડાશે અને ત્યાં શું કાર્ય કરશે? તો કે પ્રોટીન સંશ્લેષણ માટેના, પ્રોટીન સંશ્લેષણ હોય એના માટેની એક શૃંખલા બનાવે, એટલે કે 5' 3' હશે એવી એક શૃંખલા કે જે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી આપતી હોય એને શું કહેવાય? ટેમ્પલેટ શૃંખલા. શું કહેવાશે? ટેમ્પલેટ. આ તમારા નીટ માટે પોર્શન યાદ રાખવાની જરૂર છે. તો એમઆરએનએ ની બે શૃંખલા પૈકી એક શૃંખલા એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે. શાના માટેની ટેમ્પલેટ શૃંખલા? તો કે પ્રોટીન સંશ્લેષણ માટેની. અને પ્રોટીન સંશ્લેષણ ક્યાં થશે? કોષ રસમાં. કઈ જગ્યાએ? તો કે રિબોઝોમ પર. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, ભૂલવાની નથી. ત્યારબાદ જોઈએ ટીઆરએનએ. તો ટીઆરએનએ પણ ક્યાં આવેલું હશે? કોષ રસની અંદર. એક વસ્તુ યાદ રાખજો કે એ કેટલા ન્યુક્લિયોટાઇડ નું બનેલું હોય? 75 નાઇટ્રોજન બેઝ અથવા તો ન્યુક્લિયોટાઇડ નું બનેલું હશે. ફક્ત ને ફક્ત તમારા નાઇટ્રોજન બેઝ તો હશે નહીં, એટલા માટે ફોસ્ફરસ અને રિબોઝ શર્કરા જોડાઈને શું બનાવશે? ન્યુક્લિયોટાઇડ. શા માટે રિબોઝ શર્કરા? તો કે આ કોણ છે? આરએનએ છે, એટલા માટે. ચલો, હવે આ ટીઆરએનએ શું ધરાવે? તો કે એનો આકાર ટી જેવો હોય. ટી એટલે કે ચા નહીં, આવું કંઈક હશે કે જે આપણે આ ચેપ્ટરની અંદર આગળ ભણીશું. હવે આ કોઈ ઘટક છે, એટલે કે આ 3 ઘટક જે ઉપસેલા દેખાય છે એને કહેવાશે લૂપ. એમાં એક લૂપ ઉપર એ શું ધરાવે છે? 3 પ્રતિસંકેત ધરાવે. હવે આ કોને કહેવાશે પ્રતિસંકેત? એ આપણે ભાષાંતરણની ક્રિયાવિધિમાં ભણીશું. પણ યાદ રાખો અત્યારે 3 પ્રતિસંકેત ધરાવે છે કે જે કોના માટેના હોય? એમિનો એસિડના. કોના? એમિનો એસિડની માહિતી આપવા માટેના હશે. અને આ ટીઆરએનએ આ જગ્યાએ શું ધરાવશે? એમિનો એસિડ, કે જે ક્યાંથી લેશે? કોષ રસમાંથી એમિનો એસિડ ગ્રહણ કરી ટીઆરએનએ ક્યાં લઈને આવે છે? રિબોઝોમ પર. એટલા માટે
એમિનો એસિડ નું વહન કોણે કર્યું? વાહક આરએનએ, એટલા માટે એને શું કીધું? ટીઆરએનએ. ઓકે, આ સંદેશા લાવે છે, આ એમિનો એસિડ લાવે છે, એટલા માટે એને શું કીધું? ટીઆરએનએ અથવા તો વાહક આરએનએ. ત્યારબાદ જે એની ખાસિયત જોઈએ તો કોષ રસની અંદર એના કેટલા પ્રકાર આવેલા હશે? 61 પ્રકાર. હકીકતમાં 64 હશે, પરંતુ 61 કેટલા હશે? કામ કરતા હશે, જે તમે જનીન સંકેતના ટોપિકમાં ભણશો. ત્યારબાદ આપણે વાત કરીએ રિબોસોમલ આરએનએ ની. તો રિબોસોમલ આરએનએ ક્યાં આવેલું હોય? રિબોસોમ ની અંદર. નામ ઉપરથી જ ખબર પડી જાય. આ રિબોસોમલ આરએનએ અને તમારું કોણ પ્રોટીન એ ન્યુક્લિયોટાઇડ સાથે જોડાઈને શું બનાવે? પ્રોટીન ન્યુક્લિયોટાઇડ સાથે જોડાઈને શું બનાવે છે? રિબોસોમ બનાવે છે. આ તમે ભણી ગયા છો કે S35 ને એવા બધા રિબોસોમ હોય. તો આ એનો પ્રકાર છે કે આરએનએ અને પ્રોટીન બંને જોડાઈને શું બનાવે? એક રિબોન્યુક્લિયો પ્રોટીન, કે જે કોના તરીકે ઓળખાય છે? રિબોસોમ. આ રિબોસોમ છે એ શું છે? તો કે પ્રોટીન સંશ્લેષણ સ્થાન. આ ત્રણેય ઘટકોનું કામ ક્યાં થવાનું છે? તો કે રિબોસોમ પર. રિબોસોમ પર એમિનો એસિડ લાવશે કોણ? ટીઆરએનએ. એને કયા ક્રમમાં જોડવો એની માહિતી લાવશે કોણ? સંદેશાવાહક એટલે કે એમઆરએનએ. અને જોડશે ક્યાં એટલે કે જોડાશે ક્યાં? તો કે આરઆરએનએ ઉપર. આ ત્રણેય પ્રક્રિયા, આ ત્રણેય ક્યાં કઈ પ્રક્રિયામાં કામ આવશે? તો કે ભાષાંતરણ એટલે કે ટ્રાન્સલેશનની પ્રક્રિયા, કે જ્યાં પ્રોટીન સંશ્લેષણ થશે. ઓકે, તો અહીંયા સુધી આપણે આજનો લેક્ચર રાખીએ. આટલી ડિટેલ્સ તમારે પણ નોટ ડાઉન કરી લેવી. કેમ? તો કે ચોપડીની અંદર અથવા તો એનસીઈઆરટી બુકની અંદર આપેલી નથી, પરંતુ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. નીટના એમસીક્યુ સોલ્વ કરવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તમે મેક્સિમમ એમસીક્યુ સોલ્વ કરતા રહો એવી આશા સાથે આપણો આજનો લેક્ચર કરીએ ફિનિશ.